જોવાનો ટાઈમ ના તોડીએ ને તો આ જે પીળાશ પડે ને અહીંથી આટલામાં પંખી ખાઈ જાય બધું આખું. મોરાગઢ હેડી ગયા લગભગ 150 કિલોમીટર થાય પણ જવા તો ના દેવરાય કારણ કે પોતે હાર્ટ પેશન્ટ છે પણ શું કહેવાય પોતા ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. તો આશા કરીશ બધા ઠીક છે. તો મસ્ત સવાર પડી ગયું અને કાલે થોડું વાતાવરણ ચેન્જ હતું પણ તો અત્યારે સવારમાં થોડું સારું થયું હોજે પણ તારોડી પણ હતો વાદળછાયું વાતાવરણ ખરી. 11-12 તારીખની આગાશી 10-11-12 બબુ અત્યારે મોર ઉઠ્યા પર 12 આખે ત્યાં સવારમાં મસ્ત કોલના ટવકાથી આખું ખેતર રમણીય લાગે એકદમ. તો પપૈયા લગભગ 2 પીળાશ પડ્યા એટલે મતલબ 2-4 દિવસમાં પાકી જશે. જોવાનો ટાઈમ ના તોડીએ ને તો આ જે પીળાશ પડે ને અહીંથી આટલામાં પંખી ખાઈ જાય બધું આખું ખાતું હતું ને પણ આટલામાં ખાઈને રવા દે એટલે પછી આ બધું આખું બગડી જાય એટલા માટે આને થોડું જરૂરી છે. દૂધ કાચું દૂધ નહીં ચાલુ થયો હતો પપૈયા લગાતાર ચાલુ થયું નદી ઉપર એમને માયા કરે. આને કહેવાય દેશી અને વધારે મજબૂતાઈ વાળું પેડ કહેવાય. છેક ઉપર સુધી હજી ચાલુ છે. મસ્ત મજે છે ચકલી આરામ કરે ઉડી એ ચકલીને મારો દો બેઠી. પેલા તો ઠીક છે હું એકલો ઓટો મારતા હતો હવે હું અને બબુ 2 ઓટો મારતા છે કારણ કે પોતે હમણાં વહેલા ઉઠે તો થોડીક વાર રાખું પછી શું અમારે કામ પર જવાનો ટાઈમ થઈ જશે તો નીકળવું પડશે ને. આજે પોતાને બેહાડું શેખ પપ્પાની માળી માથે રહે છે પોતે રાતે ઊંઘે ને શેખ ત્યાં રહે ને ત્યાં બેહારું. બસ રાતે ઊંઘવાની મજા આવે એટલી મસ્ત ઠંડી હવા આવતી હોય શાંતિથી એટલી મસ્ત ઊંઘ આવે જલ્દી પાછી પૂરી થઈ જાય. પંખાની હવા કરતાં કુદરતી હવા સારી અને ઊંઘ પણ જલ્દી પૂરી થાય અને સવાર ઉડી પણ સારી પૂરી જાય.
ટાઈમ થઈ ગયા 9 તો હવે ફટાફટ કામ પર નીકળશું. માન બબુની બધા રમે હોય ચો દાતો રહ્યો અહીંયા. હા ગાયનો રોટલો પણ લઈ લીધો આજે રોટલો નહીં રોટલા બન્યા. प्लांट से गाड़ी आई है वो खाली था रही. हमारी गाड़ी पर खाली थी भरी मूकी दी करे क्योंकि खाली थी रहता तो काल भरी ना पड़े. અને બસ હવે કલાક પછી નીકળવાનું થશે અમારે ફિલ્ડ ઉપર અમારે હરીશની બેને. બપોરના વાગ્યા 12:30 અને કાલે જેમ આજ પણ છાસ આવી ગઈ તો છાસ પીને ફટાફટ અમે કામે લાગી જઈશું. ફિલ્ડ ઉપર જવાનું થશે તો ફટાફટ છાસ પીને ફિલ્ડ ઉપર જતા રહીશું. હાલો હે અરે કે મળે હરી વાતો નહીં હવે એનો શું કરવાનું. તો બસ તો ઘરે આવ્યા ને મારા પપ્પા જ મોરાગઢ હેડીને ગયા. લગભગ 150 કિલોમીટર થાય પણ જવા તો ના દેવરાય કારણ કે પોતે હાર્ટ પેશન્ટ થઈ. પણ શું કહેવાય પોતાના દોસ્તાર બધા ગયા એટલે છેલ્લા 8 વર્ષથી ચાલતા હતા અહીંથી વાગડમાં. હા બધા હેડ્યા એટલે મન ના રહ્યું. પછી રજા લઈ કીધું સારું તો દવા બવા લઈ ગયા હતી પણ ઠંડા વાતાવરણમાં ચાલશે રાતે દિવસે નહીં ચાલે. દિવસે 9, 10, 11 સુધી ચાલશે પછી હાવ સ્ટોપ 8 વાગે 5 વાગે ચાલશે. તો બસ હવે મારે આવવું પડશે ખેતરમાં ઊંઘવા. તો બસ અહીંયા વિડીયો એન્ડ કરીશું. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ. અગર વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.